दोस्तों अगर आपको ये वीडियो पसंद आए तो वीडियो को लाइक करें, सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखने के लिए। સુખરામભાઈને એમના બળવાઓ ઉપર વધારે ભરોસો હતો એટલે બળવાઓ ધૂનાયા હતા। એનો વિડીયો પણ મારી પાસે છે। એના માધ્યમથી જે અમે જીતીશું એવું કહેતા હતા એટલે એ બળવા ઉપર જ હતી। 18મી સદીમાં સુખરામભાઈ જીવે છે અને આ જનતાને પણ ગુમરાહ કરે છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા 10 વર્ષથી ભારતના વડાપ્રધાન તરીકે રહીને પ્રજાની સેવા કરી રહ્યા છે, પ્રજાના સેવક બન્યા છે અને એમની ગરીબ કલ્યાણ યોજનાઓ થકી છેવાડાના માનવી સુધી જ્યાં હું ન પહોંચ્યો હોય, જ્યાં આપ ન પહોંચ્યા હોય ત્યાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજના પહોંચી છે। એના માધ્યમથી આ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર આવતી તમામ જનતાએ મન બનાવી લીધું કે આ વખતે તો ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવું છે એવું મન બનાવી લીધું હતું। ત્યારે આ છોટાઉદેપુર મત વિસ્તારની અંદર આવતા તમામ નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે, ત્યારે એમનો આભાર માનું છું। અને આજના તબક્કે હું આપના માધ્યમથી જણાવું પણ છું કે આ છોટાઉદેપુરની જનતાએ જેમ મૂળ બનાવીને નરેન્દ્રભાઈને આશીર્વાદ આપ્યા છે એમ મને પણ આશીર્વાદ આપ્યા છે અને એમનો પણ આભાર માનું છું। અને આ છોટાઉદેપુરની જનતા જ્યારે પણ મારી પાસે આવશે ત્યારે એમનો અવાજ હું સરકાર સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છું। અંદર તમામ નાગરિકોનો એ અધિકાર છે, એમને હું જશ આપું છું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જશ આપું છું, આદરણીય નરેન્દ્રભાઈ મોદી